નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. અમદાવાદની 10 હોટલમાંથી એનાલોગ પનીર એટલે કે વનસ્પતિ તેલમાંથી બનેલું પનીર ઝડપાયું. પોતાના નફા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા તત્વોને ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો જરા પણ ડર નથી. હોટલ રેસ્ટોરન્ટ દ્વારા એનાલોગ પનીરનો ઉપયોગ થતા હોવાની જાણ કર્યા વગર જ મિલ્ક પનીરના નામે ગ્રાહકોને ધાબળી દેવામાં આવતું. હવે અહીં સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે સફેદ પનીરનો આ કાળો કારોબાર કરનાર તત્વોને આરોગ્ય વિભાગના અધિકારીઓનો ડર કેમ નથી લાગતો? શા માટે તેઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા પછી પણ સામાન્ય દંડ ભરીને છૂટી જાય છે? આ જ સવાલો ઉપર ચર્ચા કરીશું આજે પ્રાઇમ પ્રદેશમાં. મિલ્ક પનીરના નામે એનાલોગ પનીર ધાબળવાનો ખેલ. તમે જે ખાઓ છો એ મિલ્ક પનીર કે વનસ્પતિ ઘીમાંથી બનેલું પનીર. અમદાવાદની 10 હોટલ રેસ્ટોરન્ટના પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર. એએમસીના ફૂડ વિભાગે 10 સ્થળેથી લીધેલા પનીરના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર. એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોય તો ગ્રાહકને જાણ કરવી અનિવાર્ય. એનાલોગ પનીર માન્ય પણ ગ્રાહકને આની જાણ કરવી અનિવાર્ય. મિલ્ક પનીર અને એનાલોગ પનીરની ઓળખ કઈ રીતે કરશો? સામાન્ય સમજ એવી છે કે પનીર મિલ્કમાંથી જ બને છે અને તમે જે હોશે પ્રોટીનના સોર્સ તરીકે આરોગો છો એ પનીર પણ મિલ્કમાંથી જ બનેલું હોય છે. એ મોટી ભૂલ હોઈ શકે છે, કારણ કે મિલ્ક પનીરના વિકલ્પમાં બજારમાં એનાલોગ પનીર ધૂમ વેચાઈ રહ્યું છે, જે વનસ્પતિ તેલ, પામ ઓઇલ અને મિલ્ક સોલિડથી બનાવવામાં આવે છે. અમદાવાદની 10 હોટલમાં ગ્રાહકોને પનીર બાબતે સ્પષ્ટતા કર્યા વગર જ એનાલોગ પનીર પીરસવામાં આવતું હોવાના ખુલતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લીધા હતા. 10 જેટલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટના વેજીટેબલ અને પામ ઓઇલમાંથી બનેલા પનીરનો ઉપયોગ થતો હોય તેમજ ઓછા મિલ્ક ફેટના પનીરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. એના પગલે ફૂડ વિભાગ દ્વારા 10 હોટલ એન્ડ રેસ્ટોરન્ટને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે. સબસ્ટાન્ડર્ડ આવેલા પનીર અમદાવાદની 3 જગ્યાએથી ખરીદવામાં આવ્યો હોવાનું સામે આવતા ફૂડ વિભાગ દ્વારા 3 જગ્યાએ દરોડા પાડીને પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના નિકોલ, ઠક્કર, બાપાનગર, નવરંગપુરા, સેટેલાઇટ, નારણપુરા અને આનંદનગર સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં તપાસ કરી પનીરના નમૂના લઈ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. 10 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં કેટલાક પનીરનું મિલ્ક ફેટ ઓછું હતું, એટલે કે જે પ્રમાણ હોવું જોઈએ એ ઓછું જોવા મળ્યું હતું, જ્યારે કેટલાકમાં વેજીટેબલ ફેટ મળ્યું હતું, એટલે કે વેજીટેબલ તેલનો ઉપયોગ કરીને એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. બાપુનગર કાંકરિયા હોસ્પિટલ ખાતે ધ લિયો પિઝામાંથી લેવાયેલું પનીર નરોડા જીઆઈડીસીની કૃષ્ણા ડેરીમાંથી, તો નવરંગપુરા કૃષ્ણા આલુ પરોઠામાં વપરાયેલું પનીર સોલા આરકે ડેરી પ્રોડક્ટ્સ અને સેટેલાઇટમાં કી રિસોઈમાં ઉપયોગમાં લેવાયેલું પનીર વેજલપુર વિજય ડેરીમાંથી પણ આ પનીર લેવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમ દ્વારા આ 3 જગ્યા પર દરોડા પાડી 173 કિલો જેટલું પનીર જપ્ત કર્યું હતું. બાકીની 7 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં અમદાવાદ શહેરના બહારના વિસ્તારમાંથી પનીર લાવવામાં આવ્યું હતું, જેથી જે તે જિલ્લાના ફૂડ અધિકારીને પત્ર લખી આ બાબતે જાણ કરવામાં આવી છે. દરેક હોટલ અને રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં દૂધની બનાવટ, બેકરી, નમકીન, મીઠાઈ, ખાદ્યતેલ સહિતના અલગ અલગ 495 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. લેબોરેટરીમાં મોકલી પણ આપવામાં આવ્યા છે. 1083 જગ્યા ઉપર તપાસ કરી 492 નોટિસ આપવામાં આવી છે. 823 કિલો અને 878 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. 6.72 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. મિલ્ક પનીર અને એનાલોગ પનીર ઓળખવાની રીતમાં જે પનીર પેકેટમાં ઉપલબ્ધ હોય તો તે પેકેટ ઉપર મિલ્ક પનીર, મેડ ફ્રોમ મિલ્ક, ફૂલ ક્રીમ મિલ્ક, કાઉ બફેલો મિલ્ક લખેલું હોય છે, જ્યારે એનાલોગ પનીરમાં વેજીટેબલ ઓઇલ, પામ ઓઇલ, મિલ્ક સોલિડ્સ, સ્ટાર્ચ જેવા શબ્દો લખેલા હોય છે. જો ખુલ્લું પનીર હોય તો હાથથી દબાવીને પણ ખબર પડે છે. દૂધથી બનાવેલું પનીર નરમ અને પાણી છોડે છે, જ્યારે એનાલોગ પનીર વધુ રબર જેવું દબાવો તો પાછું શેપમાં આવી જાય છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.
તો સફેદ પનીરનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. હવે આ લાલચુ વેપારીઓ, હોટલ, રેસ્ટોરન્ટ ધારકોને આખરે ડર કેમ નથી લાગતો? શું દંડ ફટકારવામાં આવે છે? આ દંડ સામાન્ય છે? એ અધિકારીઓની બીક નથી? એ કાયદાની બીક નથી? આખરે ત્રુટિ ક્યાં રહી જાય છે? પ્રશ્નો એવા ઘણા છે. ચર્ચા તેના પર કરીશું. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે રવિભાઈ સોની, સામાજિક કાર્યકર છે, ડોક્ટર અનિંદિતા મહેતા, સીઓ છે CERCના, અને તેજસભાઈ શાહ, ફૂડ સેફ્ટી ઓફિસર છે, તે જોડાયા છે આપણી સાથે. આપ તમામ ગેસ્ટનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ તેજસભાઈ, આપને જ પ્રશ્ન કરવા માંગુ છું કે પનીરની વાત કરી રહ્યા છે, 10 હોટલોમાંથી આ એનાલોગ પનીર મળી આવ્યું છે. સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ તો આ પનીર શું હોય છે અને કેવી રીતે બનતું હોય છે, શું કહેશો? પાવડરમાંથી બને છે અને જે પનીર છે, મિલ્ક પનીર, એ તાજા દૂધમાંથી બને છે. સો એ ડિફરન્સ છે બંને વચ્ચે. અને જે પનીર છે એમાં પોષક તત્વો અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે એનાલોગ પનીરમાં પોષક તત્વો અને પ્રોટીન પ્રમાણમાં ઓછા હોય છે. તેજસભાઈ, વારંવાર આ પ્રકારની ખાદ્ય ચીજો પકડાતી હોય છે, છતાં પણ ભેળસેલા તત્વોને આખરે ડર કેમ નથી લાગતો? કારણ કે જ્યારે જ્યારે તહેવારો આવતા હોય છે ત્યારે આપણે જોઈએ છીએ અને ત્યારે તપાસ પણ થાય એવા એકમો ઉપર, પરંતુ એવો સામાન્ય દંડ થાય, પરંતુ આખરે એવા કચાશ ક્યાં રહી જાય છે, શું કહેશો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ અંડર FSSI એક્ટ અને GPMC એક્ટ બંને એક્ટ અંતર્ગત કાર્યવાહી કરે છે. જે યુનિટો આ પ્રકારે ભેળસેળ કરતા માલુમ પડશે તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને FSI એક્ટ અંતર્ગત એડ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ અને કોર્ટમાં પણ કેસો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો આ પ્રકારની એક્ટિવિટી કરતા હોય એ ઘણા લોકો આપ કહો છો કે એમને કાયદાની બીક ના હોય એ રીતે વર્તી રહ્યા છે, પરંતુ કાયદો ચોક્કસ એનું કામ કરશે અને કોઈને પણ જેના સેમ્પલ આ રીતે અનફિટ કે સબસ્ટાન્ડર્ડ આવશે એની અમે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. શું કહેવું છે તેજસભાઈ? કેમ કે સજાની જ્યારે આપણે વાત કરીએ, સજાની એવી તો શું જોગવાઈ છે અને વાત કરીએ શું સામાન્ય દંડ હોય છે અને આખરે બીક કેમ નથી લાગતી આવા ભેળસેળિયા તત્વોને? આખરે જે આ પનીર છે એ જે એનાલોગ પનીર છે એ સબસ્ટાન્ડર્ડ આવ્યું છે, એટલે આરોગ્ય માટે જોખમકારક છે એવું નહીં કહેવાય, પરંતુ જેમાં જે પનીરના નામે એનું વેચાણ થઈ રહ્યું છે એટલે એમાં પોષક તત્વો અને પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે. એટલે એ લોકો સાથે બિનઆરોગ્યપ્રદ કહેવા કરતાં જે છેતરપિંડી કહે છે કે જે પનીર જે મિલ્ક પનીર હોવું જોઈએ એના કરતાં એનાલોગ પનીર છે. FSSI એક્ટમાં પણ એનાલોગ પનીર અલાઉડ છે, પણ જે બી લોકો એનાલોગ પનીર વેચી રહ્યા હોય એણે એને એનાલોગ પનીર તરીકે જ વેચવું જોઈએ. એટલે પોષક તત્વો ઓછા હોય, આરોગ્ય માટે એઝ સચ હાનિકારક છે એમ નહીં કહી શકાય, પરંતુ લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે એવું ચોક્કસ કહી શકાય. સામાજિક કાર્યકર છે રવિભાઈ, આપને પ્રશ્ન કરવા માંગ્યું છું. 10 જેટલી હોટલોમાંથી આ એનાલોગ પનીર મળ્યું છે. હવે આપણે સૌ પહેલા તો વાત કરીએ આ પનીર એ કેમ હાનિકારક છે? આ એનાલોગ પનીર વસ્તુ શું છે? આપણે સામાન્ય વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કરીએ. દર્શક મિત્રો આખરે કેમ સમજશે આ આખરે આરોગ્ય માટે કેમ હાનિકારક છે? અને બીજી તરફ એક વાત કરીએ આપણે તંત્રની, શું અધિકારીઓની કચાશ રહી જાય છે? કાયદો નબળો છે? શું એવું તો કારણ છે, ત્રુટિ આપને લાગે છે જેને કારણે આ ભેળસેળિયા તત્વો બેફામ રીતે આ પ્રકારે પનીરનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો આરોગી પણ રહ્યા છે જે લોકોને ખ્યાલ પણ નથી? શું કહેશો? સૌથી પહેલી તો વાત એ કરીશું કે સાહેબે કહ્યું એમ પનીર વેચવાની છૂટ છે. સાહેબ, વેચવાની છૂટ તો રાજસ્થાન, તો એનો મતલબ એ થોડી છે કે આરોગ્યને નુકસાન નથી, પણ પનીર કોઈ ટેસ્ટ માટે ખાય છે એવું નથી. ઘણા બધા લોકો પનીર માત્ર એટલા લાગશે કે અમને પ્રોટીન મળશે, અમે હેલ્ધી ફૂડ ખાઈ રહ્યા છીએ, અમારા બાળકો હેલ્ધી ફૂડ ખાશે, અમારા ઘરના લોકો હેલ્ધી ફૂડ ખાશે, તો અમને ક્યાંક ને ક્યાંક લાભ થશે, આરોગ્યપ્રદ અમે જીવન જીવીશું. પણ
આ એનાલોગ આવે છે તમને ખબર જેમ બધાને કહેવું પડે પણ શું ખાનાની વાતની ખબર છે કે એનાલોગ પનીર નામનું કોઈ પનીર પણ આવે છે તો તમને તો આટલી ખબર છે કે દૂધ હોય ને દૂધનું પનીર બને ને પનીર ખાઈ રહ્યા છીએ અને પૂરેપૂરા પૈસા આપીને ખાઈ રહ્યા સારી સારી પકડાય છે. તો સૌથી પહેલી વાત એ આવે છે કે એનાલોગ પનીર કે દૂધનું બનેલું સાચું પનીર છે થોડા ગ્રાહક કઈ રીતે કરી એના માટે તમે ફૂડ અને પુરવઠા એ વિભાગ એની માટે ક્યારે પબ્લિક જાગૃતિ તમે ક્યારે એ વસ્તુ ગ્રાહક સુધી જવા દીધી કે આવું પનીર તમારે ખવાય આવું ન ખવાય આ પનીર ન મળવું જોઈએ મળવું જોઈએ 30 રૂપિયાની સેન્ડવિચ ખાવા જાઓ એમાં આટલું બધી બટર નાખી દે છે પનીર નાખી દે છે તો સામાન્ય વ્યક્તિને એવું લાગે કે આ પનીર છે. સૌથી પહેલી વાત એ છે કે આવું પનીર ખાવાથી આપણી કિડની ડેમેજ થઈ રહી છે લીવરને તકલીફ થઈ રહી છે આપણા જઠરની અંદર ચાંદીઓ જો આવી બધી તકલીફો કર્યા બાદ પણ ચાલતું હોય તો માત્ર એવી વાત કરવાની કે નુકસાન નથી તો તમે ખાઈ લો પણ નુકસાન નથી તેનો ભાવ બી તો અલગ હશે અને બોર્ડ મારો ને અને બીજી વાત સાહેબ આપણે જે કરીએ કે કેમ કોઈ ડરતું નથી ક્યાંથી ડરે સાહેબ મીડિયાના માણસની વાત નથી કરતો સામાન્ય વ્યક્તિ જે અમારા પાસે એ પણ જાણે છે કે ડુપ્લિકેટ પનીર ડુપ્લિકેટ બટર અને તમે તો અમદાવાદની વાત કરો તો સાહેબ અમારા પાલનપુર ડીસાની વચ્ચે જીઆઈડીસી ત્યાંથી દર વખતે ડુપ્લિકેટ ઘી ડુપ્લિકેટ બીડી ડુપ્લિકેટ તંબાકુ તમે જે વસ્તુ માંગો ડુપ્લિકેટ દૂધ બધું જ મળી જાય અને દર 12 મહિને એકવાર જ્યારે તહેવાર આવે તો આવા સાહેબો બધા ભેગા થઈને ટીમ માટે નીકળી પડે અને એક બે જગ્યાએ રેડ કરીને ફૂડ સેમ્પલ લઈ લે 3 મહિનાનું પરિણામ ત્યાં સુધી બનેલી મીઠાઈ વેચાઈ ગઈ હોય 10-15,000 20,000 દંડ કરવામાં આવે 10-15-20 લાખ કમાઈને બેઠો હોય અને આટલા બધા રૂપિયા આવતા હોય અને એમાં થોડો તમને આપવા પડે શું વાંધો એને કમાવું છે. અને ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની અને આજે ડુપ્લિકેટ પનીર ડુપ્લિકેટ ઘી ડુપ્લિકેટ દૂધ જેટલું પણ ડુપ્લિકેટ છે એ ક્યાંક ને ક્યાંક તમને મળેલા છે તો જ આ શક્ય. બાકી જો આ અધિકારીઓ એમનું કામ પ્રોપર રીતે કરે તો કોઈની તાકાત નથી સાહેબ. અધિકારીઓ તેમનું કામ નથી કરી રહ્યા, અધિકારીઓ તેમની જવાબદારી નથી નિભાવી રહ્યા. ડોક્ટર અનિમિતા મહેતા પણ છે આપણી સાથે જોડાયેલા. મેડમ, આપને શું લાગે છે આખરે એવી તો શું ક્યાંક એ સિસ્ટમમાં ખામી છે, અધિકારીઓ જવાબદારી નથી નિભાવી રહ્યા અને ક્યાંક એવી તો શું કે શંકાસ્પદ રીતે આટલી મોટા જથ્થામાં ક્યાંક આવું એનાલોગ પનીર બનતું હોય તો આખરે ક્યાંક લોકો પણ એ તંત્ર શું એ બાબતથી અજાણ હોય તો આપણે ન માની શકીએ, પરંતુ એવી તો શું વાત છે, એવી તો શું ત્રુટી છે જે આપને લાગી રહી છે? તો એમાં ઘણા બધા મુદ્દાઓ છે. ફોર એક્ઝામ્પલ બે ટાઈપનો ઇશ્યુઝ છે. પહેલા તો છે કે એડલ્ટરેશન એટલે કે ભેળસેળ. તો ભેળસેળ વાળું જે દૂધ હોય એમાંથી પનીર બનેલું હોય, જેમ કે દૂધમાં યુરિયા, ડિટર્જન્ટ, પાણી, એમોનિયમ ક્લોરાઇડ, ફોર્માલિન એવું બધું એડ કરવામાં આવે છે ને એનામાંથી પનીર બનાવવામાં આવે અને એ પનીર એડલ્ટરેટેડ એટલે ભેળસેળ વાળું કહેવાય અને સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારી કહેવાય. બીજો એક મુદ્દો છે એનાલોગ પનીરનો. હવે એનાલોગ પનીર વેચવાની પરવાનગી FSSAI આપેલી છે, પણ સ્પષ્ટપણે લેબલિંગ હોવી જોઈએ. એમાં પ્રોબ્લેમ છે કારણ કે જે આપણા અનઓર્ગેનાઇઝ સેક્ટર્સ છે એ અનઓર્ગેનાઇઝ સેક્ટર્સ છે, રેસ્ટોરન્ટ છે, જ્યાં રોડ સાઇડ વેન્ડર્સ છે, એ લોકો આ જે પનીર એનાલોગ એ લોકો પીરસે છે એ વિધાઉટ ધ નોટિસ ઓફ ધ કન્ઝ્યુમર્સ, જે આરોગ્ય છે ગ્રાહકોને જાણ કર્યા વગર એ પનીર વેચે છે. હવે એનું એક કારણ છે કે એનાલોગ પનીર 50% પ્રાઇસમાં ઓછા છે. ફોર એક્ઝામ્પલ આપણી જે નોર્મલ ડેરી પનીર હોય ગુણવત્તા વાળી જે દૂધ ફ્રેશ માંથી બનેલું હોય એ 450 થી 500 રૂપિયા પર કિલો મળે છે, whereas એનાલોગ પનીર 200 રૂપિયા કિલો મળે છે. તો નફાખોરો નફા કરવા માટે ધીસ ઇઝ ધ ઇશ્યુ નંબર 1. બીજું કે આમાં એનાલોગ પનીરમાં પ્રોટીનની માત્રા અડધી હોય છે
જે ડેરી પનીર હોય છે એમાં 18 થી 20 ગ્રામ પ્રોટીન પર 100 ગ્રામ હોય છે, whereas એનાલોગ પનીરમાં માત્ર ને માત્ર 5 થી 8 ગ્રામ હોય છે. અને બીજું એમાં વેજીટેબલ ફેટ અથવા તો પામ ઓઇલ અને સ્ટાર્ચ, ઇમલ્સિફાયર્સ, એડિટિવ અને જાતના કેમિકલ્સ મેળવેલું હોય છે. માટે એ સ્વાસ્થ્ય માટે ખરાબ છે, નુકસાનકારક તો ના કહી શકાય, પણ ફોર એક્ઝામ્પલ ટ્રાન્સ ફેટ હોય એનાલોગ પનીરમાં તો જે લોકોના હાર્ટની ઇશ્યુઝ છે, કોલેસ્ટેરોલ વધી શકે છે, તો એ બધી ઘણી બધી ઇશ્યુઝ છે. માટે કન્ઝ્યુમર જ્યારે ગ્રાહક એનાલોગ પનીર ખરીદે છે અથવા તો રેસ્ટોરન્ટમાં આરોગે છે તો એની પાસે એક ઇન્ફોર્મ ચોઇસ હોવું જોઈએ. એને ખબર હોવી જોઈએ કે મને જે પીરસવામાં આવે છે એ એનાલોગ છે અને હું જે ખરીદી રહી છું અથવા તો હું જે ખાઈ રહ્યો છું એ ગુણવત્તામાં ઓછી છે અને એમાં મારે લાંબે ગાળે નુકસાન થવાનું છે. પણ જે ઇશ્યુ છે એ રેગ્યુલેટર્સ જે છે એમને પરવાનગી તો આપી દીધી, પણ એની જે લેબલિંગ હોય, એની જે કાયદા હોય કે તમે જ્યારે રેસ્ટોરન્ટમાં પીરસો છો પનીર એનાલોગ, ત્યારે એને સ્પષ્ટપણે કન્ઝ્યુમર્સને, કસ્ટમરને બતાવવી જોઈએ કે આ જે પનીર બટર મસાલા, પાલક પનીર કે જે પણ તમે લો છો એ એનાલોગમાં નીકળ્યું છે. પણ એ કાયદો, આજે લેબલિંગનો કાયદો ક્યાંક ને ક્યાંક નબળું પડે છે, એન્ફોર્સમેન્ટ થતું નથી, અમલીકરણ નથી થતું. તો હવે એક જ છે કે કન્ઝ્યુમર, ગ્રાહકોને જાગૃત થવાની બહુ જ જરૂર છે. અત્યારે ગ્રાહકોને ખબર નથી કે એનાલોગ પનીર શું છે અને જ્યારે રેસ્ટોરન્ટમાં જાય છે ત્યારે કોઈ દિવસ પૂછતા નથી કે આ જે પનીર પીરસવામાં આવે છે એ એનાલોગ છે કે સાચી પનીર છે. જી જી જી, ચોક્કસ ઇશ્યુ થઈ રહ્યા છે અત્યારે. ક્યાંક ને ક્યાંક ગ્રાહકોનો બી ફરજ જે એ લોકો હજુ આ વાતથી એ અજાણ હશે. તેજસભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ વારંવાર જોયું છે કે ઘણા એવા એકમો હોય, આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે છે. આજે 10 એકમો ઉપર કાર્યવાહી કરી, સારી બાબત છે. પરંતુ હર હંમેશ જોઈએ છે કે જ્યારે દિવાળી આવે, કોઈ પણ એવો તહેવાર હોય, નવરાત્રીનો સમયગાળો હોય, એકમો ઉપર તપાસ કરવા જાય પરંતુ તેના નમૂના જે લેબમાં મોકલવામાં આવે, તેનો રિપોર્ટ આવે ત્યાં સુધી તો લોકો આરોગી ચૂક્યા હોય. એ ફરસાણ હોય, એ મીઠાઈ હોય. આનું હવે એ રસ્તો શું નીકાળવો આનો? કેમ કે શું એમને બીક નથી લાગતી કે ચલો અમે તો આ કોઈ પણ એનાલોગ પનીર હોય કે કોઈ પણ એવું વસ્તુ છે એ સીધી માર્કેટ સુધી પહોંચી જાય છે, લોકો પણ અજાણતામાં એ ખરીદી લે છે, લોકોના ઘર સુધી પહોંચી જાય છે, આરોગી લે છે અને ભેળસેળિયા તત્વો પણ તેમને માત્ર પૈસા કમાવામાં રસ છે. એ અધિકારીઓને રસ છે કે નહીં એ આપણે નથી જાણતા, પરંતુ જ્યારે જ્યારે આવી બાબતો ઉપર એ અધિકારીઓને પણ અમે પ્રશ્ન કરીએ છીએ, કોઈ એવો ચોક્કસ એવો જવાબ નથી મળતો. એ વાત પણ ક્યાંક સત્ય છે, આજે કહેવું પડે છે. પરંતુ આ ભેળસેળ કરનારાઓમાં કાયદાની પણ શું નબળી જોગવાઈ છે? આ પહેલા પણ આપણે જણાવ્યું કે થોડું નજીવો દંડ ભરીને તેઓ છૂટી જાય છે, વારંવાર દંડ ભરતા હોય છે. એવા પણ ઘણા એવા એકમો જોયા છે. તો શું એવી એ બીક નથી? એ કાયદામાં એ નબળી જોગવાઈ છે કે શું કહેશો? કાયદામાં જોગવાઈ છે જ. એડ્યુડિકેટિંગ ઓફિસર અને જે કોર્ટ બી એમાં કેસ કરે છે અને આ કેન્દ્ર સરકારનો કાયદો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કેન્દ્ર સરકારના કાયદાનું પાલન કરવાનું હોય છે. સાહેબ, પ્રશ્ન એટલા માટે કરીએ છીએ કેમ કે ઘણી વખત એવું લાગે કે એવું મોટા એકમો હોય એની સામે શું એવું કાર્યવાહી કરતા ક્યાંક ખચકાટ કે એવો ડર હોય છે કે શું નિવૃત્ત અધિકારીઓને પણ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે, અમે તો વારંવાર આ મુદ્દાને લઈને એવી ચર્ચા પણ કરતા હોઈએ છીએ, પરંતુ શું આખરે બોલવા માટે કેમ એ તૈયાર નથી થતા એ અધિકારીઓ પણ? ફૂડ વિભાગ દ્વારા ચોક્કસ કડક કાર્યવાહી કરવામાં જ આવે છે. એમના સામે પેનલ્ટી કરવામાં આવે છે, કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો ખાસ કરીને કહીએ તો જીપીએમસી એક્ટ અંતર્ગત સીલિંગ સુધીની પણ કાર્યવાહી કરવામાં આવે છે. ગત વર્ષે પણ 115થી વધુ સીલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે. એટલે કોર્પોરેશન દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવે છે, એ ચોક્કસ છે. અને હવે પણ જે પણ મળશે હજી પણ તો કોઈને બક્ષવામાં નહીં. રવિભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું.
ચિંતાજનક બાબત છે. આપણે રમેશ જોયું છે કે એવા કોઈ તહેવારો જ્યારે આવતા હોય એ કેટલાક એકમો ઉપર તપાસ થવાનું ક્યાં કાર્યવાહી થાય, પરંતુ ત્યાં સુધી તો લોકો આરોગી ચૂક્યા હોય. આ પ્રકારનું એ પનીર હોય, એ દૂધની વાત હોય, એ માર્કેટમાં સીધું લોકોના ઘર સુધી પહોંચી ચૂક્યો હોય, સમય પણ વીતી ચૂક્યો હોય, તેનો રિપોર્ટ આવે ત્યાં સુધીનો. આખરે એવું તો શું લાગે છે, આપણે ઘણી વખત જોયું છે કે એવા એકમો ઉપર કાર્યવાહી થતી હોય, વારંવાર એ એકમને દંડ ફટકારવામાં આવતો હોય. હવે ભેળસેળિયા તત્વોની બીક નથી, કાં તો એ અધિકારીઓ છે તેમને કોઈ એવી ચિંતા નથી લોકોના આરોગ્યની, એવું તો શું કારણ લાગી રહ્યું છે આખરે? કે શું સામાન્ય દંડ છે એટલા માટે કોઈ ચિંતા નથી, સજાની કોઈ એવી બીક કે ડર નથી લાગતો એમનો? શું કહેશો? કે સાહેબ જે કહી રહ્યા છે કે અમે દંડ ફટકાર કરી રહ્યા સાહેબ, ત્યારથી ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ બને ત્યારથી કેટલા અને આગની સજા થઈ. બીજી વાત, દિવાળી તહેવાર બધા આવે 10, 15, 20, 25 દુકાનમાં તમે તપાસ કરીને બંધ કરી દો છો, તો શું એટલી દુકાનો છે આપણા અમદાવાદની? આખું અમદાવાદ જે આપણે જોઈએ છીએ, અમદાવાદની અંદર લારીઓથી માંડીને ઠેઠ મોટામાં મોટી હોટલ સુધી આ પનીર, આ ઘી, આ બટર, આ બધું ખુલ્લે આમ વેચાય છે. તો આની માટે તમારે રેડ કરવા માટે કોઈની પરમિશનની તમારે ક્યાં જરૂર છે? પણ ક્યાંક ને ક્યાંક સાહેબ નફાખોરો જેટલા પણ વ્યક્તિઓ છે એ ક્યાંક ને ક્યાંક, જેટલા પણ ફૂટેલા અધિકારીઓ છે, બધા છે એમ તો નહીં કહું, પણ જેટલા પણ ફૂટેલા અધિકારીઓ છે જે પણ ડિપાર્ટમેન્ટના છે, એમને ક્યાંક ને ક્યાંક પુષ્પમ પત્રમ થતું એવું સ્પષ્ટ દેખાય છે. અને એના કારણે જ આજે અમદાવાદ આખું સિટી હોય, ચાહે કોઈ પણ સિટી હોય, ત્યાં આગળ આ લોકો જે ભેળસેળિયા છે, એ ડુપ્લિકેટિયા છે, એ લોકો બિલકુલ બિંદાસ મોટામાં મોટી ફેક્ટરી બનાવી, જાણે ઓરિજિનલ કરતા પણ મોટી ફેક્ટરી હોય એવી ફેક્ટરીઓ બનાવીને બિંદાસ આ બધી વસ્તુઓ બનાવે છે, વેચે છે અને લોકો આરોગ્ય છે. બીજી વાત જે બેને કરી હાલ એ રીતે કે લોકોને ખબર જ નથી કે હું ડુપ્લિકેટ ખાઉં છું કે ઓરિજિનલ ખાઉં છું, તો લોકો ઓળખશે કઈ રીતે? એના માટે ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ જનજાગૃતિ માટે કશું કરી શકે એમ નથી. શું એમને જનજાગૃતિ માટે નાના નાના અક્ષરમાં નીચે એડવર્ટાઇઝર નીચે લખેલું આવે, શું એ મોટા અક્ષરે ન લખી શકાય? શું મોટા બેનરિંગ ન કરી શકાય? અથવા જે દુકાનમાં પનીર મળે છે એ પનીરની દુકાનમાં બેનર મારવામાં આવે કે એનાલોગ પનીર ખાવાથી આટલા ફાયદા અથવા આટલા નુકસાન છે, આ સાચું પનીર છે, ડુપ્લિકેટ પનીરને આ રીતે ઓળખો. એ દુકાનમાં જ ના હોય. અને સાહેબ જે સેમ્પલિંગની વાત કરે છે, આવા સેમ્પલિંગ માટે ફૂડ એન્ડ પુરવઠા ડિપાર્ટમેન્ટ સિવાય સામાન્ય પબ્લિકને એમ લાગતું હોય કે ડુપ્લિકેટ છે, તો સામાન્ય પબ્લિક એ ફૂડ જે પણ ફૂડ લે છે એ ફૂડનું સેમ્પલિંગ કરાવવું હોય તો ક્યાં જઈને કરાવે? કોઈને કશું ખબર જ નથી. બારોબાર બધું આગલું બેરું ફૂટાય છે. અને એના કારણે જ આજે ભારતની જનતામાં ઘર ઘર સુધી કેન્સર જેવી બીમારીઓ પણ પહોંચી છે, એમને આંતરડાની, લીવરની બીમારીઓ પહોંચી છે. ક્યાંક ને ક્યાંક જે પણ લોકો આ પાપ કરી રહ્યા છે, આ પાપનો ભાગીદાર છે. જે લોકો ડુપ્લિકેટ વેચી રહ્યા છે, વેચાવડાઈ રહ્યા છે, આ બધા જ લોકોને ભોગવવું પડશે. અને સરકારને કહું છું, જ્યાં સુધી તમે પણ આવા ચોર અધિકારીઓને અહીંયા હોદ્દા પર બેસાડી રાખશો, ત્યાં સુધી આ પ્રજાને આરોગ્ય સાથે ચેડા થતા રહેશે. ખાલી પનીર જ શું કામ? હું કહું છું ઘી, દૂધ, અમારા હમણાં બનાસકાંઠામાંથી એક આખું દૂધનું ટેન્કર મળી આવ્યું જેમાં ડિટર્જન્ટ વાળું દૂધ હતું. તો શું ડિટર્જન્ટ વાળું દૂધ એ ભરાઈ ગયું સુધી ખબર જ નથી? સાહેબ અધિકારીઓ ફૂટેલા છે, આખું તંત્ર ફૂટેલું છે, જેના કારણે આટલા મોટા મોટા ટેન્કરો નીકળી જાય છે, પનીર નીકળી જાય છે અને બધા ભેગા મળીને ભાગ બટાઈ કરી નાખે છે. સામાન્ય માણસ બિચારો પીડાય છે. એ પોતાના ઘરમાં સમજે છે પ્રોટીન લઈને જઉં છું, પણ બાળકો માટે, વૃદ્ધો માટે એ ઝેર લઈને જાય છે. આ ધંધો બંધ થવો જ જોઈએ. હું ઉપરવાળાને પણ કહું છું અને તંત્રને પણ કહું છું, સાહેબ આ ડુપ્લિકેટનો ધંધો બંધ કરો, લોકો મરી રહ્યા છે. આનંદિતા મહેતા છે તે પણ આપણી સાથે જોડાયેલા છે. મેડમ, આપને શું લાગે છે કે ક્યાંક ભેળસેળિયા તત્વોની આપણે વાત કરીએ, શું કાયદાની એવી નબળી જોગવાઈ છે, એ બીક નથી? સાથે એક પ્રશ્ન એડોને પણ કરવા માંગુ છું કે દાખલારૂપ કાર્યવાહી નથી થતી આપણી એ સિસ્ટમમાં. આપણે નથી જોયું કે એવા એકમો ઉપર આકરી એવી કાર્યવાહી થઈ હોય, મોટો દંડ થયો હોય, એકમ માત્ર કેટલાક દિવસો પૂરતું સીલ કરવામાં આવ્યો, પરંતુ ક્યાંક એવી દાખલારૂપ કાર્યવાહી નથી થતી. એટલા માટે ક્યાંક આ પ્રકારની સિસ્ટમ છે, આ ચેઇન છે તે ગોઠવાઈ ગયેલી છે. શું લાગે તે મામલે આપને? જોગવાઈઓ ઘણી છે આપણે FSSAI-માં, પણ એમાં અમલીકરણમાં બહુ મોટું ગેપ છે. એટલે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, જે પેનલ્ટી પ્રોવિઝન્સ છે,
એની અમલીકરણ થતી નથી. એક તો સૌથી પહેલા તો જે ફૂડ સેફ્ટી ઓફિસર્સની કમી છે, એટલે જેટલા ટેસ્ટિંગ અથવા તો સેમ્પલિંગ થવા જોઈએ એટલા થતા નથી. અને બીજું જે પેનલ્ટી પ્રોવિઝન્સ છે એને પણ હજી કડક કરવાની જરૂર છે. કારણ કે ફોર એક્ઝામ્પલ અત્યારે જે એનાલોગ પનીર પકડાયું અને 10,000 રૂપિયાનું દંડ થયું, તો એ એકમ માટે, રેસ્ટોરન્ટ માટે મોટી એ કંઈક ના કહેવાય. કારણ કે એ તો 10,000 આપીને છૂટી જાય, ઇટ ઇઝ હાર્ડલી એની પર્સન્ટેજ ઓફ ધેર પ્રોફિટ. એ તો એટલે હજી પેનલ્ટી પ્રોવિઝન્સને સ્ટ્રોંગ કરવાની જરૂર છે, કડક અમલીકરણ થવું જોઈએ અને સેમ્પલિંગ વધારેમાં વધારે થવું જોઈએ, ટેસ્ટિંગ થવું જોઈએ. આપણે જોઈએ છે કે જ્યારે દિવાળી કે અન્ય કોઈ ફેસ્ટિવલ્સ આવે છે ત્યારે ડિમાન્ડ સપ્લાય ગેપ વધી જતી હોય છે અને ત્યારે ભેળસેળના ઇન્સિડન્સીસ, ભેળસેળના ઘટનાઓ બહુ વધારે પડતું સામે આવે છે. તો એ વખતે જ્યારે સેમ્પલ લેવાય છે તરત એ એકમને સીલ કરી દેવું જોઈએ. અને એક ક્વિક અડલ્ટરેશન ટેસ્ટ હોય છે, મેજિક બોક્સ દ્વારા તમે ઓન ધ સ્પોટ જાણી શકો કે પનીરની સેમ્પલ છે કે ખોયા છે કે દૂધ છે કે ઘી છે એ ભેળસેળ વાળું છે, તો તરત જ એ એકમને સીલ કરી દેવું જોઈએ. અને સો દેટ એ કન્ઝ્યુમર સુધી, ગ્રાહકો સુધી ના પહોંચી શકે એવા ભેળસેળ વાળું પ્રોડક્ટ. એટલે અને ક્યાંક અમલીકરણ જે છે, એની જે ઇમ્પ્લિમેન્ટેશન છે, એન્ફોર્સમેન્ટ જેને કહેવાય, એમાં આપણે પાછળ પડીએ છીએ. રેગ્યુલેશન, રૂલ્સ ને પેનલ્ટી તો બહુ બધું છે અને પેનલ્ટી હજી બહુ જ કડક કરવાની જરૂર છે. જેમ કે FSSAIમાં જેલની સજા પણ હોય છે, પણ આપણે જોયું કે અત્યારે જે એનાલોગ પનીર પકડાયું તો એમાં ખાલી 10,000 રૂપિયા આપીને છૂટી ગયા. બીજું કે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે જે તે એકમને સીલ કરવામાં આવે અને લાયસન્સ જપ્ત કરી લેવામાં આવે તો એ સ્ટેટ લેવલ FSSAIમાં હોય એની લાયસન્સિંગ, તો એ જઈને સેન્ટરથી લાયસન્સિંગ લઈ લે છે. એટલે સ્ટેટની લાયસન્સ ભલે જપ્ત થઈ ગઈ હોય પણ પછી એ છૂટીને તરત સેન્ટરમાંથી તરત લાયસન્સ મળી જાય છે. તો FSSAI ને આ જે તાળમેલ છે સ્ટેટ ના સેન્ટર વચ્ચે, કે સ્ટેટને તરત જાણ કરી દેવું જોઈએ સેન્ટ્રલમાંથી ફળાના એકમ ને સીલ કરવામાં આવ્યું છે અને એને આગળ સર્ટિફિકેશનમાં આપવી જોઈએ કે લાયસન્સમાં આપવી જોઈએ. પણ એ તાળમેલ ક્યાં ખૂટે છે, એન્ફોર્સમેન્ટ ક્યાં ખૂટે છે. એટલે આને પેનલ્ટી પ્રોવિઝન કાર્યવાહી હજી સખ્ત કરવાની જરૂર છે. ચોક્કસ એ સમયની મર્યાદા છે, ચર્ચા સમાપ્ત કરવી પડશે. રવિભાઈ, ડોક્ટર આનંદિતાબહેન અને તેજસભાઈ શાહ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપ તમામ ગેસ્ટનો. અંતમાં કહેવું એટલું છે, આરોગ્ય વિભાગ, ફૂડ વિભાગ કાર્યવાહી તો કરતું હોય છે, પરંતુ ક્યાંક એ અધિકારીઓની જ્યાં વાત આવે, એ કાયદાની વાત આવે જ્યારે, અને ખાસ કરીને લેભાગુ તત્વો કહી શકીએ એવા વેપારીઓ પણ જ્યાં ક્યાંક ભેળસેળ કરતા હોય કે ક્યાંક અન્ય એવી શંકાસ્પદ એવો જથ્થો પણ એ દુકાન સુધી પહોંચતો હોય, ક્યાંક ઇમ્પ્લિમેન્ટ થવું જરૂરી બની જાય છે. અધિકારીઓએ પણ એ ક્યાંક આખરી કાર્યવાહી જરૂરી બની જાય છે. આશા રાખીએ કે ક્યાંક એવા એકમો ઉપર, એવા દુકાનદારો ઉપર દાખલારૂપ કાર્યવાહી થાય અને આ પ્રકારના બનાવો છે, આ પ્રકારની કાર્યવાહી છે તે ન કરવી પડે એવો રસ્તો નીકળે. અત્યારે ચર્ચામાં બસ આટલું. આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.